ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 2 દિવસીય ડિફેન્સની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ અંગે વાઇસ ચાન્સેલર ડોક્ટર બિમલ પટેલે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં સંરક્ષણ સાથે સંકળાયેલા ઓસ્ટ્રેલિયા, યુગાન્ડા, ઝિમ્બાબ્વે, શ્રીલંકા સહિત 24 દેશોના 29 અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે, જેમાં આવતીકાલે સંરક્ષણ ટેકનોલોજીનું પ્રદર્શન યોજાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમવાર આ પ્રકારની કોન્ફરન્સ યોજાઈ છે. 24 દેશોના હાઈ કમિશનર, એમ્બેસેડર્સ, ડિફેન્સ સેક્રેટરી સાથે ભારતની 26 ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ ભાગ લઈ રહી છે. આનો ઉદ્દેશ્ય એ છે કે RRU, ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, ગવર્મેન્ટ, વિદેશ મંત્રાલય અને ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે રહીને માનનીય પ્રધાનમંત્રીનું જે વિઝન છે એ આત્મસુરક્ષિત ભારત થાય અને સાથે ડિફેન્સ એક્સપોર્ટ્સનો 2029માં જે આપણો ધ્યેય છે કમસે કમ 50,000 કરોડ પહોંચવા જોઈએ, એ માટેનું એક આ એક નાનું आयाम છે. एक बहुत ही महत्वपूर्ण प्लेटफॉर्म है जिसके ऊपर हमारे देश की जो रक्षा क्षेत्र में सिस्टम्स बन रहे हैं, जिनका एक्सपोर्ट पोटेंशियल है और उनको बाकी देशों को और भी जो कैपेबिलिटीज चाहिए, एक बहुत ही महत्वपूर्ण प्लेटफॉर्म है जिससे कि सब एजेंसीज मिलकर आपस में बात कर सकते हैं और इसको आगे बढ़ा सकते हैं.